તાલુકાની આંગણવાડી વર્કર હેલ્પરનું આંદોલન 18 થી 20 માર્ચ સુધી કામ બંધનો નિર્ણય. સમગ્ર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો પોતાના હક અને અધિકાર માટે એકજૂટ બની આંદોલનના માર્ગે ઉતરી છે. વર્ષોથી ચાલી રહેલ પ્રશ્ન અંગે અનેકો રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા હવે બહેનો દ્વારા કામથી દૂર રહી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે સિંગોર તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ભમરેચી માતાના મંદિરે ભેગી થઈ આંદોલનનો માર્ગ અપનાવ્યો. બહેનો દ્વારા 18 માર્ચથી 20 માર્ચ સુધી તમામ કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. બહેનોના આક્ષેપ મુજબ તેઓને વર્ષોથી ન્યૂનતમ માનદ વેતન મળતું હોવા છતાં બાળકોના પોષણ માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે. વર્ષ 2019ના જૂના દરે પોષણ આહાર પૂરો પાડવામાં આવી રહ્યો છે. માત્ર ₹19માં સુવાવડી માતાઓને જમાડવાની જવાબદારી આપવામાં આવી છે. 2022માં નવા મોબાઈલ આપવાના વચનો છતાં આજ દિન સુધી વ્યક્તિગત મોબાઈલથી કામ કરવું પડે છે. સરકાર દ્વારા વારંવાર અવગણના થતા બહેનોમાં ભારે રોષ ફેલાયો છે. લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ અંગે કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. આંદોલનના કારણે 18 થી 20 માર્ચ દરમિયાન પોષણ આહાર વિતરણ, નાસ્તો અને દૂધ પુરવઠો બંધ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે. આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે તેમની ન્યાયસંગત માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવે, કોઈપણ પ્રકારનું દબાણ કે ધમકી સ્વીકારવામાં નહીં આવે. તેમજ લોકમુખે ચર્ચા મુજબ દાહોદ જિલ્લામાં કેટલાક અધિકારીઓ દ્વારા આંદોલનમાં જોડાયા ન રહેવા દબાણ અને ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે, જે કારણે બહેનોમાં સંતોષ વધુ ઊંચાઈએ પહોંચ્યો છે. આંદોલન દરમિયાન બહેનો દ્વારા નારાબાજી કરતા સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. રિપોર્ટર પ્રદીપ ટી વડવાઈ, સિંગવડ, દાહોદ.